નમસ્કાર સાથીઓ, હું છું પુષ્પરાજ, આપનો મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ. આજે હું મોરબી મહાનગરપાલિકાના જે વિસ્તારની અંદર સાધનો રાખવામાં આવે છે એ વિસ્તારની અંદર છું. ત્યારે અહીંયા જોતાં એવું માલુમ પડે છે કે મોરબી મહાનગરપાલિકા દ્વારા હમણાં થોડા સમય પહેલાં જે કોન્ટ્રાક્ટો આપવામાં આવ્યા છે કચરો ઉપાડવા માટેના, જે મોરબી શહેરની અંદર અલગ અલગ પ્રકારના 100થી વધુ સ્પોટ બનાવવામાં આવ્યા છે કે જ્યાંથી કચરો જેસીબી મારફતે ટ્રેક્ટરમાં ભરીને એ કચરાને ડમ્પિંગ સાઇડ ઉપર લઈ જવામાં આવે. ત્યારે આપણે જોયું હશે આ વિડીયોની અંદર અહીંયા 2 નવા જેસીબી પડેલા છે, 2 થી 3 ટ્રેક્ટર એમને પડેલા છે, પણ ઓપરેટરના વાંકે હાલ પૂરતું એવું લાગી રહ્યું છે કે ઓપરેટરના વાંકે અથવા તો શું કઈ એવી વસ્તુ છે કે જેના હિસાબે આ મહાનગરપાલિકાના સાધનોનો ઉપયોગ નથી થઈ રહ્યો. તો ક્યાંક ને ક્યાંક હાલ એવું લાગી રહ્યું છે કે મોરબી મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોના ખિસ્સા ભરવાના હેતુથી આ સાધનોનો ઉપયોગ નથી થઈ રહ્યો. તો સૌપ્રથમ આ તમામ સાધનોનો ઉપયોગ થવો જોઈએ. જે કોન્ટ્રાક્ટ દેવામાં આવ્યા છે, જે સ્પોટ ઉપરથી કચરો ઉપાડવાનો છે, તો કોન્ટ્રાક્ટરના જેસીબી ત્યાં શા માટે? આ જેસીબી મોરબી મહાનગરપાલિકાના કેમ નહીં? બીજી વસ્તુ કે મોરબી મહાનગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એક પણ જે ટ્રેક્ટરના ડ્રાઈવરો છે એ ટ્રેક્ટરના નંબર પ્લેટ નથી, પીયુસી નથી, એમના ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નથી હોતા અને મોરબીની આમ જનતા સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા હોય ત્યારે આ કોન્ટ્રાક્ટ તાત્કાલિકના ધોરણે રદ થવો જોઈએ અને મહાનગરપાલિકા પાસે જે સાધનો પોતાના પડ્યા છે એ તમામ સાધનોનો સદુપયોગ થાય એવી આ વિડીયોના માધ્યમથી મોરબી મહાનગરપાલિકાના કમિશનરને એક નમ્ર વિનંતી છે. વંદે માતરમ, ભારત માતા કી જય.